બુલેટિનમાં અન્ય મહત્વના સમાચારો પર નજર કરીશું। ખોડલધામ પહોંચેલી પદયાત્રાના સમારોહમાં બોલ્યા નરેશ પટેલ। આ મંચ પરથી રાજકારણ ન થાય એ જોવાનું છે, આપણે ભાઈચારો બનાવીને રાખવાનું છે, નરેશ પટેલે આ વાત કરી। ખોડલધામના મંચ પર ક્યારેય રાજકારણ ન આવવા દેતા। ચૂંટણી તો આવશે અને જશે, મતભેદ હોય પણ મનભેદ ન થવા દેતા। દીકરાએ કરેલા નિવેદન પર નરેશ પટેલ બોલ્યા। પોતે પોતાની રીતે 100 નિવેદન કરતા હોય છે। નરેશ પટેલે કહ્યું, મારો પુત્ર હોય કે પછી મારો ભાઈ હોય, એની સાથે સંકલન ન કરવું જોઈએ। શિવરાજ પટેલે કહ્યું હતું કે નેતાઓ પદયાત્રામાં એમના હેતુ સિદ્ધ કરવા માટે જોડાય છે, મતભેદ હોય પરંતુ મનભેદ ન થવા દેતા। આ વાત તેમના દ્વારા જાહેર મંચ પરથી કરવામાં આવી। રાજકારણ કરવું નથી। ચૂંટણીઓ આવશે, ચૂંટણીઓ જશે, પણ આપણે વ્યવહાર ભાઈચારો હંમેશા બનાવી રાખવાનો છે। અને બહેનોને પણ હંમેશા જે ભાઈચારો આપણો છે, ચૂંટણી પતી જાય, જે જીતી ગયો ને વંદન કરી, અભિનંદન કરીને પાછા હતા એવા ને એવા, અને લોકો કરે છે, આપણામાં થોડીક ક્યાંક ઉણપ છે। એ મારી આજે માના ચરણોમાં, માના ખોરામાંથી હું આપને કહું છું કે મહેરબાની કરીને આ મંચ ઉપર ક્યારે રાજકારણ આવવા નહીં દેતા। આજે બહુ પવિત્ર દિવસ છે એટલે આપની સમક્ષ મૂકું છું। કેટલી સાચી વાત આપને લાગે મને ખબર નથી, પણ એક સામાજિક આવડું મોટું સંગઠન જ્યારે થયું હોય, આવડું મોટું પરિસર બન્યું હોય, અને આપ સૌએ જે પરિસરના સંગઠનના વખાણ કર્યા, એ પ્રમાણે વિશ્વમાં રહેતા લેવા પટેલ સમાજે જેને નોંધ લીધી છે કે અમેરિકામાં રહેતો આપણો ભાઈ કે બેન એમ કહે છે કે અમારું ખોડલધામ ત્યાં છે। આ પરિસ્થિતિને જ્યારે હોય ત્યારે ભાઈચારો ક્યારેય ખૂટે નહીં, મતભેદો થશે હંમેશા, મનભેદ ક્યારેય ન કરતા, એટલી મારી આપણે નમ્ર અપીલ છે। પોતપોતાના નિવેદન સૌ કરતા હોય છે, એમાં મારો પુત્ર હોય કે મારો ભાઈ હોય, એની સાથે કોઈ સંકલન અત્યારે આપ ન કરો। એટલે નરેશ પટેલનું આ નિવેદન કે સૌ કોઈ પોતપોતાના નિવેદનો કરતા હોય છે, એમાં સંકલન ન કરવું જોઈએ, એ દીકરો હોય કે પછી ભાઈ હોય। અને ત્યારે પદયાત્રાના સમારોહમાં આ નરેશ પટેલ જાહેર મંચ પરથી તેમના દ્વારા આ તમામ વાતો કરવામાં આવી છે। તેમણે કહ્યું કે ખોડલધામના મંચ પર ક્યારેય રાજકારણ ન આવવા દેતા। ચૂંટણી આવશે, ચૂંટણી જશે, પરંતુ આપણે ભાઈચારો યથાવત રાખવાનો છે, ભાઈચારો બનાવીને રાખવાનો છે। આ મંચ પરથી ક્યારેય રાજકારણ ન થાય એ જોવાનું છે, આપણા સૌ કોઈની જવાબદારી છે। ખોડલધામ પહોંચેલી પદયાત્રાના સમારોહમાં નરેશ પટેલ બોલ્યા। જાહેર મંચ પરથી તેમના દ્વારા હુંકાર, તેમના દ્વારા વાત કરવામાં આવી છે। આ મંચ પરથી રાજકારણ ન થાય એ જોવાનું છે, સાથે એ પણ કહ્યું કે આપણે ભાઈચારો બનાવીને રાખવાનો છે। પોતપોતાના નિવેદન સૌ કરતા હોય છે, એમાં મારો પુત્ર હોય કે મારો ભાઈ હોય, એની સાથે કોઈ સંકલન અત્યારે આપ ન કરો। સામાજિક યાત્રા છે, સરદાર સાહેબને યાદ કરવાની યાત્રા છે। પોતપોતાનો ઇન્ટરેસ્ટ હોય છે રાજકીય માણસોનો, કે તો એમની રીતના સપોર્ટ લેતા હોય છે, અથવા રાજકીય રીતના જો કોઈ ઇન્વોલ્વ થતું હોય તો એમનો અર્થ છે, એને સમાજને આપણે ભેરા ન જોડીએ, સારી વસ્તુ। એટલે આ બંને નિવેદનો બાદ હવે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ભાવેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, જે રીતે નરેશ પટેલ દ્વારા જાહેર મંચ પરથી એક વાત કરવામાં આવી છે કે ચૂંટણીઓ આવશે, ચૂંટણીઓ જશે, પરંતુ આપણે આપણો ભાઈચારો અકબંધ રાખવાનો છે, એ પણ વાત એમના દ્વારા કરવામાં આવી કે કોઈ પણ વાત, કોઈ પણ નિવેદન મારા દીકરા અથવા તો મારા ભાઈ દ્વારા કરવામાં આવ્યું હોય તો એને આ વાતની સાથે સંકલન ન કરશો। એમની આ વાત કઈ દિશા તરફ અંગુલી નિર્દેશન? ચોક્કસથી જે પ્રમાણે હવે જે ખોડલધામ પ્રમુખ છે નરેશ પટેલ, તેમનું નિવેદન સામે આવ્યું છે। જે પ્રમાણેનું આજે પ્રથમ નોરતું છે અને આજે મોટી સંખ્યામાં લેવા પાટીદાર સમાજના લોકો છે તે અહીંયા ખોડલધામ મંદિર ખાતે પહોંચ્યા હતા। કાગવડથી મંદિર સુધીની આ પદયાત્રા યોજાઈ હતી અને ત્યાં જે નરેશ પટેલ છે તે ઉપસ્થિત રહ્યા હતા અને તેમને જે પ્રમાણેનું નિવેદન કર્યું છે, એટલે કે તમારા મતભેદ હોય પરંતુ મનભેદ ન થવા જોઈએ, ખોડલધામના સ્ટેજ ઉપરથી રાજકારણ ન થવું જોઈએ। એક તરફ તેમના દીકરા
હોવાનું જે પ્રકારનું નિવેદન થોડા દિવસો પહેલા સામે આવ્યું હતું. સરદારધામની જે આ યાત્રા યોજાઈ હતી, સરદાર યાત્રા યોજાઈ હતી, સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યાત્રા ફરી હતી અને રાજકોટ ખાતે આ યાત્રા આવી હતી, જ્યાં શિવરાજસિંહે નિવેદન આપ્યું હતું કે જ્યારે કોઈ રાજકીય નેતાઓ આ પ્રકારની પદયાત્રામાં જોડાતા હોય છે ત્યારે તેઓ પોતાના હેતુ સિદ્ધ કરવા માટે જ આ પ્રકારની પદયાત્રામાં જોડાતા હોય છે. બીજી તરફ જે પ્રમાણે હવે નરેશ પટેલનું નિવેદન સામે આવી રહ્યું છે કે ખોડલધામના જે મંચ ઉપરથી કોઈ પણ પ્રકારની રાજકારણની વાતો ન થવી જોઈએ, એટલે કે અનેક તર્ક વિતર્ક સૂચવે છે. અગાઉ પણ ક્યાંક ને ક્યાંક નરેશ પટેલ છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક અગાઉ જે પ્રમાણે રાજકીય સમીકરણો જોતા હતા, એટલે કે નરેશ પટેલે એક સમયે જાહેર કર્યું હતું કે તેઓ રાજકારણમાં આવશે કે નહીં, પરંતુ ત્યારબાદ તેમને સમાજને પૂછ્યું હતું અને સમાજે પણ કીધું હતું કે હવે તેઓ રાજકારણમાં નહીં આવે. એટલે કે નરેશ પટેલ એક તરફ રાજકારણમાં નહીં આવતા હોવાની વાતો કરતા હોય છે અને બીજી તરફ તેમના પુત્ર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે પણ જે જોવામાં જે રીતના આવે છે તેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. આગામી દિવસોમાં વર્ષ 2027માં જે આ વિધાનસભાની ચૂંટણીઓ આવનાર છે અને ટૂંક સમયમાં જે કોર્પોરેશન તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી આવનાર છે, એટલે કે એક તરફ ચૂંટણીનો માહોલ જામ્યો છે, બીજી તરફ સૌરાષ્ટ્રમાં અલગ અલગ કેન્દ્રીય નેતાઓ છે તે રેલીઓ અને સભાઓ સંબોધન કરી રહ્યા છે. એવામાં જે પ્રકારે હવે નરેશ પટેલનું નિવેદન સામે આવી રહ્યું છે તેને લઈને ચોક્કસથી અનેક તર્ક વિતર્ક છે તે સર્જાયા છે. કારણ કે શિવરાજ પટેલે જે નિવેદન કર્યું હતું ને ત્યારબાદ તેમના પિતા એટલે કે નરેશ પટેલે જ્યારે નિવેદન કર્યું છે કે તેમનો ભાઈ હોય કે તેમનો પુત્ર હોય તેમની વાતોમાં સંકલન વગર તેમની વાતોમાં આ પ્રકારની જોડવી ન જોઈએ. એટલે કે એક તરફ શિવરાજ પટેલ જે પ્રમાણે રાજકીય નેતાઓ મામલે જે નિવેદનો કરી રહ્યા છે, બીજી તરફ તેમના જે પિતા છે નરેશ પટેલ દ્વારા જે આજે નિવેદન કરવામાં આવ્યું છે ખોડલધામને રાજકીય જે એક પણ મંચ સાથે ન જોડવું જોઈએ, એટલે કે અનેક તર્ક વિતર્ક છે તે ફરી ઉભા થયા છે. અગાઉ પણ નરેશ પટેલ છે તેઓ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણેના નિવેદનો આપતા હોય છે તેને લઈને રાજકારણમાં ગરમાવો આવતો હોય છે. ત્યારે આજે પ્રથમ નોરતું છે અને પ્રથમ નોરતના દિવસે જે કાગવડથી ખોડલધામ સુધીની પદયાત્રા યોજાઈ હતી ત્યાં જ આ પ્રકારનું નિવેદન છે તેમને જે આ મંદિરે જે લોકો છે લેવા પટેલ સમાજના લોકો છે આવ્યા હતા તેમને, એટલે કે સમાજની વચ્ચે તેમને આ પ્રકારનું નિવેદન કર્યું છે. એક તરફ તેમને મતભેદ જે લોકોના હોય, પરંતુ ચૂંટણી આવતી હોય છે ત્યારે આ પ્રકારના મતભેદો અને મનભેદો જે સર્જાતા હોય છે તે ન સર્જવા જોઈએ. નેતાઓ આવતા હોય છે તેમને અભિનંદન આપો, ચૂંટાય છે પછી જતા રહેતા હોય છે, પરંતુ સમાજમાં ક્યાંક ને ક્યાંક મનભેદ અને મતભેદો થતા હોય છે તે ન થવા જોઈએ તેવી પણ વાત છે તે નરેશ પટેલે કરી છે. જી ઓકે જી ભાવેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો દીકરાનું નિવેદન અને ત્યારબાદ પિતાનું નિવેદન સામે આવ્યું કે આ વાતોને ન જોડવી જોઈએ. પદયાત્રાના સમારોહમાં નરેશ પટેલ બોલ્યા અને જાહેર મંચ પરથી તેમના દ્વારા સમાજને એક સંદેશ, એક વાત કરવામાં આવી છે કે આ મંચ પરથી ક્યારેય રાજકારણ ન થવું જોઈએ. ખોડલધામના મંચ ઉપર ક્યારે પણ રાજકારણ કરવું નથી. ચૂંટણીઓ આવશે ને ચૂંટણીઓ જશે, પણ આપણે વ્યવહાર ભાઈચારો હંમેશા બનાવી રાખવાનો છે. અને બહેનોને પણ હંમેશા જે ભાઈચારો આપણો છે, ચૂંટણી પતી જાય, જે જીતી ગયો ને વંદન કરી અભિનંદન કરીને પાછા હતા એવા ને એવા અને લોકો કરે છે. આપણામાં થોડીક ક્યાંક ઉણપ છે. એ મારી આજે માના ચરણોમાં માના ખોરામાંથી હું આપને કહું છું કે મહેરબાની કરીને આ મંચ ઉપર ક્યારેય રાજકારણ આવવા નથી થતા. આજે બહુ પવિત્ર દિવસ છે એટલે આપની સમક્ષ મૂકું છું. કેટલી સાચી વાત આપને લાગે અમને ખબર નથી, પણ એક સામાજિક આવડું મોટું સંગઠન જ્યારે થયું હોય, આવડું મોટું પરિસર બન્યું હોય અને આપ સૌએ જે પરિસરના સંગઠનના વખાણ કર્યા એ પ્રમાણે વિશ્વમાં રહેતા લેવા પટેલ સમાજે જેને નોંધ લીધી છે કે અમેરિકામાં રહેતો આપણો ભાઈ કે બેન એમ કહે છે કે અમારું ખોડલધામ ત્યાં છે. આ પરિસ્થિતિને જ્યારે હોય ત્યારે ભાઈચારો ક્યારેય ખૂટે નહીં, મતભેદો થશે હંમેશા, મનભેદ ક્યારેય ન કરતા એટલી મારી આપને નમ્ર અપીલ છે. પર નરેશ પટેલ જાહેર મંચ પરથી તેમના દ્વારા વાત, આ સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત. મતભેદ હોય પરંતુ મનભેદ ન થવા દેતા અને દીકરાની વાત પર પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું. યાત્રા એક સામાજિક યાત્રા છે, સરદાર સાહેબને યાદ કરવાની યાત્રા છે. પોતપોતાનો ઇન્ટરેસ્ટ હોય છે રાજકીય માણસોનો કે તો એમની રીતના સપોર્ટ લેતા હોય છે, અથવા રાજકીય રીતના જો કોઈ ઇન્વોલ્વ થતું હોય તો એમનો અર્થ છે. એને સમાજને આપણે ભેરા ન જોડીએ સારી વસ્તુ. પોતપોતાના નિવેદન સૌ કરતા હોય છે. એમાં મારો પુત્ર હોય, મારો ભાઈ હોય, એની સાથે કોઈ સંકલન અત્યારે આપ ન કરો.